नमस्कार दोस्तों, जय माताजी। आज फरी आव्यो छूं एक नवा विडियो साथे अने नवा विचारों साथे। दोस्तों, पाटण जिल्लानुं ऊंटवाड़ा करीने गाम छे, त्यां महादेव भोळाशंकरनुं एक टेम्पल छे। एम कहे छे के 100 वर्षथी पण वधारे जूनुं छे, गायकवाड़ सरकारनुं। चालो त्यानो आपणे इतिहास जाणीए अने थोडुं घणुं इतिहास द्वारा आपणने थोडो घणो आनंद लईए। अने दोस्तों, आम तो मारी जन्मभूमि पण छे ने मारा पप्पाना मोढे सांभळेलुं के अहींया कंईक एवी डरावणी वस्तु हती जेथी अहींया कोई अवर जवर ना रहती। ने वर्षोथी खंडेर टाइप मंदिर पड्युं हतुं, जेमां केवलपुरी महाराज करीने एक साधु संत अहींया आव्या हता, जेमणे अहींयानी एमनी स्थापना करी छे अने मंदिरनो सुधारो पण कर्यो छे। तेओ अत्यारे आपणी समक्ष उपस्थित नथी, जेओ देवलोक पाम्या छे, स्वर्गमां निर्धार्या छे। अने इतिहासमां तो हूँ बचपन मारुं अहींया गुजारेलुं छे, जेथी अहींया मारा पप्पा शिवशंकरनी सेवा करता अने केवलपुरी महाराजनी साथे रहता, जेथी मने थोड़ा घणा इतिहासनी जाणकारी छे मैं मारा पप्पाना मोढे सांभळेलुं छे, जे आपनी समक्ष रजू करूं छुं। दोस्तों, आ जे आगळनी जग्या छे, पहला आटली क्लीन नती, अहींया बहु जाड़ीय विस्तार हतो ने मारा पप्पा लोकोए साफ करीने अहींया सुविधा सारी करेल छे। अने केवलपुरी महाराजनो पण अहींया घणो बधो एवो फाळो रहेलो छे के जेथी मंदिरनो सुधारो वधारो ने लोकोनी अवर जवर वधवाथी मंदिरनी प्रतिभावना पण वधी छे। दोस्तों, अने मारा पप्पाना मोटा भाई अमरसिंहबा अहींया बेसता शिवशंकरनी उपासना करता, एमने मणिधर नागना पण अहींया दर्शन लीधेला छे, जे अमे एमना मोढेथी ज सांभळेलुं छे, जे आपनी समक्ष जणावी रह्यो छुं। ने मंदिरनी स्थापना ईस्वीसन 1971 ની અંદર કરેલી છે। એમ કહેતા કે બાજુમાં તલાભાના એક કૂવો બાજુમાં હતો, એ કૂવાની અંદરથી એમને થોડી ઘણી ઈંટો જે છે ખોદીને લાવી અને મંદિરની સ્થાપના કરેલી છે, મંદિર ઊભું કરેલું છે। પરફેક્ટ તો સાલ મને ખ્યાલ નથી, પરંતુ સાંભળેલું છે કે 1971ની અંદર મંદિરની રચના કરેલી છે, મંદિર ઊભું કરેલ છે અને શિવશંકરની મૂર્તિની સ્થાપના કરેલી છે એમ કહે છે। આમ તો કે બહુ જૂનું છે, પરંતુ છતાં આપણને એટલો બધો પાકો ખ્યાલ નથી, પણ થોડું ઘણું સાંભળેલું છે કે 1971ની અંદર આમની સ્થાપના કરેલી છે। આ શિવશંકરના અંદરનો વિભાગ છે, મંદિરની અંદરની સાઈડ છે, મહાકાલનું સાનિધ્ય છે અંદર, બહુ જૂનું છે। દોસ્તો, આપ એક વખત દર્શને જરૂર આવી શકો છો। ને એમ કહે છે કે ભાઈબીજના દિવસે અહીંયા સરસ મેળાનું પણ આયોજન કરેલું હોય છે, જે 3 દિવસ રહે છે, જે આજુબાજુ અને દૂર દૂરથી પબ્લિક આવે છે। દોસ્તો, આ જે છે એમના ખેતરો જ છે। આ મંદિરની આગળ એમના આશ્રમની સુવિધા છે અને બાજુમાં કેવલપુરી મહારાજનું મૂર્તિની સ્થાપના કરવાની છે। બીજા 3 મંદિર છે અહીંયા, જાણીએ છીએ। જગ્યા બી દોસ્તો એટલી આનંદિત છે કે આમ કોઈ શોર પક્ષીઓના કલવડ સાથે આનંદ આવે એવો વિસ્તાર છે। રામદેવ પીરનું મંદિર છે, રામદેવ પીર, અને જૂનું છે આ પણ બહુ, જોઈ શકો છો દોસ્તો આપ। અને આ બાજુમાં જે છે એ કાળ ભૈરવ કે છે, ભૈરવનાથ, બહુ જૂનું છે દોસ્તો। એની સ્થાપના પણ આસપાસથી આપણને જૂની બહુ છે। નાગની મેં વાત કરી છે, મણિધર નાગનું એ મંદિર છે। ત્યાંથી આગળ વધીએ દોસ્તો।
આ જે છે કેવલપુરી મહારાજની અહીંયા પ્રતિષ્ઠા એમની જે સમાધિ છે કેવલપુરી મહારાજની બેઠક છે દોસ્તો। અહીંયા એમના સમાધિ કરવામાં આવી છે। અહીંયા તેઓ દેવલોક પામ્યા હતા, જેથી એમની સમાધિ અહીંયા જ કરવામાં આવેલી છે। આજે બહારથી લોકો જે આવે છે, કોઈ મહારાજ જે એમને રહેવાની સગવડ અહીંયા મકાનની અંદર કરવામાં આવેલી હોય છે। દોસ્તો ખાસ વાત કે મેં આગળ કરીએ અને જે એક આત્માની જે અહીંયા જે આપને જણાવવા જઈ રહ્યો છું કે જે આ અંદરનો જે વિસ્તાર છે એ ધૂણી છે બેઠક, એની અંદર કેવલપુરી મહારાજે કંઈક એવા એમના તપ જપથી જે કંઈક એવું કહે છે બધા કે કંઈક આત્માને એવી કેદ કરેલી છે। એમ કહેતા કે કોઈ અહીંયા ગાયો ચારવાવાળા જે આવતા એમની સાથે કોઈક નાની દીકરી હતી જે અહીંયા મૃત્યુ પામેલી અને એમને અહીંયા જ દફન કરેલી, જેથી અહીંયા કંઈક એવો ડર રહેતો, જેથી કોઈ અહીંયા અવર જવર ના કરતું। આપ જોઈ શકો છો અંદરનો વિસ્તાર, અને અંદર આમાં કોઈ બીજા કોઈનો અલાઉડ નથી અંદર જવાનું, જેથી રૂમ બંધ જ રહે છે દોસ્તો। ત્યાંથી આગળ વધીએ દોસ્તો। આ જે આગળનો વિસ્તાર છે બીલીપત્ર છે ને ખેતર વિસ્તાર છે દોસ્તો। કુદરતી સૌંદર્ય છે દોસ્તો। અહીંયા લીલી ઝાડી, વાતાવરણ બી ક્લીન છે, આનંદિત। ત્યાંથી આગળ વધીએ દોસ્તો। ત્યાંથી થોડાક આગળ જઈએ એટલે તળાવ છે। આ પણ બહુ જૂનું છે દોસ્તો। અત્યારે તો તેનું ખોદકામ કરીને થોડું મોટું કરવામાં આવેલું છે, ને જોઈ શકો છો આપ। ઝાડી વિસ્તાર છે। આ મંદિરની પાછળનો વિસ્તાર છે દોસ્તો। અહીંયા મેળાનું આયોજન કરવામાં આવે છે, આપ જોઈ શકો છો। જે ભાઈબીજના મેળો ભરાય છે ત્યાંની જગ્યા છે। મંદિરનું કામકાજ ચાલુ છે, પ્લાસ્ટર થોડું ઘણું જે બાકી છે, દરવાજો તૂટી ગયો હતો એનું કામકાજ ચાલુ છે। દોસ્તો વાતાવરણ સાંજના ટાઈમે તમે આવો તો એટલું આનંદિત લાગે ને કે મનને શાંતિ મળે શંકર મહાદેવના સાનિધ્યમાં, ને મન શાંત થઈ જાય એવું વાતાવરણ છે દોસ્તો। મજા આવે દોસ્તો, આવો તો એક વખત મુલાકાત આપ કરી શકો છો। આપ અહીંયા એક વખત પધારી શકો છો। બસ આટલું જ છે દોસ્તો। ત્યાં સુધી આપણે એક નવા વિડીયો સાથે, નવા વિચારો સાથે અને નવી જગ્યા સાથે ફરી મળીશું। જો અને ખાસ કે આપ જો મારી ચેનલ પર નવા હો તો ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ના ભૂલતા। ત્યાં સુધી રજા લઈએ। જય માતાજી।